થેન્ક યુ ક્રિશ, તે આજે મને બચાવી લીધો. નહીં તો મારી ગાડીમાં શું શું પડ્યું હોત ને મને ખબર જ ના હોત. મેં રાધાને વચન આપ્યું છે પપ્પાજી, તમારું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. ગમે તે થઈ જાય, હું તમને અને મમ્મીજીને કંઈ નહીં થવા દઉં. થેન્ક યુ ક્રિશ. જો આવું થયું હોત ને તો હું આજે કેટલો બદનામ થઈ ગયો હોત. તમને બદનામ કરવાનો જ પ્લાન હતો પપ્પાજી, પણ એમાં એ પોતે ફસાઈ ગઈ. હવે જેલમાં હવા ખાશે. શું છે? કેમ ફોન પર ફોન કરે છે? હેલો મેડમ, એક પ્રોબ્લેમ થઈ ગયો છે. મેડમ, જે બોક્સ પેલા ભાઈની ગાડીમાં મૂક્યા હતા ને, કોણ જાણે પણ એ ક્યારા મેડમની ગાડીમાંથી નીકળી આવ્યા. શું? અને ક્યારા મેડમને પોલીસ પકડીને લઈ ગઈ છે. ઠીક છે, બીજી કોઈ માહિતી મળે તો મને આપતો રહેજે. જી જી મેડમ. કિયારા પણ છે ને પોતાના જ પ્લાનમાં પોતે જ ફસાઈ ગઈ. સ્ટુપિડ. હવે શું કરું? શું ફોન ચાલુ રાખીશ તે મને વારે ઘડીએ ફોન કરશે. હું નહીં ઉપાડું તો મારા પર ગુસ્સે થશે. અને આ બધાની સામે જેનો ફોન આવી ગયો તો બધાને શું જવાબ આપીશ? મારો ફોન જ સ્વિચ ઓફ કરી નાખું છું. હવે આ કિયારાનું શું થશે ને રામ જાણે. ઇન્સ્પેક્ટર સાહેબ, હું એમએસપી ગ્રુપની ઓનર છું. અરે હું શું કામ લીકરની હેરાફેરી કરું? હા, અરે હું કરોડપતિ છું, કરોડપતિ. આવી બધી રીતે મને પૈસા કમાવાની કોઈ જ જરૂર નથી. ઉભા ઉભા, હું એક ફોન કરીશ ને તો તમારે મને હમણાં ને હમણાં છોડવી જ પડશે. એમ તો રાહ શેની જુઓ છો? કરો ફોન. પણ પહેલા હથકડી ખોલો. એ નહીં ખુલે. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલ નોટબંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલ નોટબંધ છે. ઓ ગોડ, હફિયાનો ફોન સ્વિચ ઓફ શું કામ આવે છે? લાગે છે તમે જે લીકરના બોક્સ સાથે પકડાયા છો એ ન્યૂઝ વાયરલ થઈ ગઈ છે, એટલે જ કોઈ તમારો ફોન નથી ઉપાડતું. લાગે છે હવે મારે વકીલને ફોન કરવો જ પડશે. ઓનું ફળ. સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં જોડાઈ શકે તેમ નથી. બધા એક જેવા જ હોય છે. જ્યારે મને કામ હોય છે ને ત્યારે ફોન જ નથી ઉપાડતા. મેડમ, મેં તમને કહ્યું ને ન્યૂઝમાં આવી ગયું હશે, એટલે આવા કેસમાં કોઈ હાથ નાખવા તૈયાર નહીં થાય. ગોડ, હવે શું કરું હું? આ પેલા કૃષ્ણ લીધે હું ફસાઈ ગઈ. એને તો હું જીવતો નહીં છોડું.